ભરૂચ એસઓજી પોલીસે પાનોલી નજીક કેમિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો। જોખમકારક કેમિકલ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ નિકાલ કરવા જઈ રહ્યો હતો। એસઓજી પોલીસની ટીમ કોમ્બિંગ નાઇટ અંતર્ગત પાનોલી હાઈવે પર ટેમ્પો ઝડપી પાડ્યો હતો। ભરૂચ એસઓજી પીઆઈએ ચૌધરી અને પીએસઆઈએચ છૈયાની ટીમ એટીએસ ચાર્ટર સંબંધી કાર્યવાહીમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક આઈસર ટેમ્પામાં ભૂરા રંગનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ જઈ રહ્યું છે। જે માહિતીના આધારે બાકરોલ બ્રિજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી। જ્યાં માહિતીને આધારિત આઈસર ટેમ્પો આવતા જ પોલીસે તેને રોક્યો હતો અને તેના ચાલક પીર મોહમ્મદ ઇદ્રીસ શાહ પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો। જે આધારિત ત્વરિત અસરથી એસઓજી પોલીસે બીએનએસએસ કલમ 35(1) ઈ મુજબ તેની અટક કરી પૂછપરછ કરતા આ હેઝાર્ડ વેસ્ટ અંસાર માર્કેટના જાકીર હુસેનને ત્યાંથી ભરી કોસંબા ખાતે યાકુબ મામુ હાટોડાને નિકાલ કરવા આપવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો। આ અંગે એસઓજી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરી અંગે જરૂરી રિપોર્ટ કર્યો હતો અને હેઝાર્ડ વેસ્ટ 3720 કિલો કિંમત ₹18,600 તેમજ આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી ₹3,23,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાનોલી પોલીસ મથકે બીએનએસએસ કલમ 106 ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। જીપીસીબીના પ્રાથમિક રિપોર્ટમાં હેઝાર્ડ વેસ્ટ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા આ સંદર્ભે મનુષ્ય પશુ પક્ષીઓની જિંદગીને જોખમકારક સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કેમિકલ વેસ્ટ નિકાલ માટે સંકલન સંસ્થાની પરવાનગી ન મેળવી બિનઅધિકૃત રીતે નિકાલ કરવા જતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। જે અંગે વેસ્ટ નિકાલ માટે મોકલનાર અને તેનો નિકાલ માટે લેનાર ઈસમો સામે પણ કાર્યવાહી શરૂ કરી હતી। જે બાદ માલ મોકલનાર ભંગારિયા જાકીર હુસેન આ વેસ્ટ કઈ કંપનીમાંથી લાવ્યો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે।